ભેગા થઈ ગયા છીએ અત્યારે અહીંયા ઘઉં કાઢી રહ્યા છીએ મમ્મી પપ્પા મમ્મી ને પછી પપ્પા મમ્મી ને પપ્પા ના ભૂરો આવી ગયો જરાક આ ટાંકી નમાવી દે યાર આ ઘઉં કાઢો ઉતાર ખોલી તો એ નીચે ઉતારતો અરે ખોલેલું દે પડે પાયો મને જરી પકડવા તો દે એ જો એ થઈ ગયું પાછું લે અંદર જવા દે અંદર देखो देखो गाइस देखो હવે ઊભા તો રહો ખોલો તો ખરા તો હવે તમે જો ટાઈમ લેપ્સ ચલો તો મિત્રો કારખાના બંધ એટલે ઘઉં નાખવો પડે આપણે જા આના કરતા તો પપ્પા કે તડકામાં બેવું તો કામ કરું યાર આથી તો કારખાના હારા આ ઘઉં નાખવા પડે કેટલી બધી અંદર નાખી દીધી છે પણ જાવ શું કરવું એમ તો મન તો થઈ ગયું જો કેવી હાલત છે જો તો હું આ છટકવાનો તો પકડી લીધો આ પપ્પા નાખી છટકી લેવાના ટીવી નું સ્ટેન્ડ કારખાના બંધ છે એટલે ઘઉં નાખવાના વારા આયા મે ગાઈસ આમ જાયું તાજા બધા જોડાઈ જાય ને તો ગચકાવે હા ઓય આમ જો આ ઢોળાઈ ગયા તો ગચકાવી લીધો મને તો આ ઘોડો ઈ પછી આયા જો તો લાઈવ માં ગચકાવે જો આ તો હમણાં કારખાને અમારે થોડો પ્લેટ ઢોળાઈ જાય તો બિચારા શેઠીએ કાંઈ નથી કહેતા કેમ ઢોળાઈ ગયો થોડો ગમતો અને અહીંયા તો ઢોળાઈ ગમતાથી ઘઉં ઢોળાણા તોય ગચકાવી લીધો મને આવે એ હાલત એક દાણો કેમથી છે ખબર દાણો કેમથી છે તો તમે કેમ આટલું બધું ઢોળી દેખાવ મેં નથી હું તો હમણાં આવી મારાથી ઢોળાઈ ગઈ એટલે ગચકાય એટલે આપણે જગ્યાએ ફેરવી નાખી દો ઈ હારું લ્યો પાછું એમ કે ખાવા નથી જોતું તમને ઘઉં નાખો કે ખાવું હતો એટલે કરતાને કઈ ગેસ નું જલ્દી કરો ને તો આ ભાઈ હેરાન થઈ જવાના આ સીઝન તિરામિક વાળા તો ખાસ હેરાન થઈ જવાના જો પપ્પા બેસતાઓ પોતી તો પડી ગયું તો એ હાલી ગયું તો એ અમારાથી થોડા ગમતા ઢોળાણા તો કેમ ઢોળાય ને આ જો ગુજરાત વાળા ઇન્ડિયા વાળા આવું જ કઈક ગોખતા હોય જો વેસ્ટ માંથી બેસ્ટ જુગાડ કરી લેવાનું હોય આજે લિક્વિડ વાળા મશીન માં નાખવા વાળું પૂરું થઈ ગયું એનું તો નકરું તો આ લવ કરી નાખ્યું એને કુંડી બનાવી દીધી કોપી બનાવી નાખી ઘઉં નાખવાની આ જો કઈ આવે એ આપણે પેલા મંજી બાકી ક્યાં દીધા ઊંધું પડી આપણી નથી તો પૈસા નાખી બાજુવાળાને મોઢે નાખી લો ને કેમ આમ કલર અલગ હે તો બધા આમ તેમાં છે 3 કોથળીઓ અલગ છે હલકા માસી જોતા હોય તો ભૂસાઈ ગયો તમારી ભૂલ અમે નાખી દે અંદર કાંઈ નાખી એનું કહેશે કાંઈ વાંધો નહીં ખાસ સોરી ઓરે પારા ઓ નખરારા ઓરા ઓરે ઓય મિત્રો આ ઓલા સાફ કરેલા લીધા હે બાપ ને તો વારો નીકળી જતા ઘઉં સાફ કરવાનો વારો આવે એમાં તમે તો આવ બહુ બોલી હાલત ખરાબ થઈ ગઈ એ તો વાંધો નહીં અત્યારે આપણે એક નથી આખા ગામમાં એવા હે બધા ઠીક એક આવા રેડીમેડ ઘઉં મળે એટલે કાંઈ વાંધો નથી આમાં કાંઈ ધોવાની જ વસ્તુ છે જ નહીં સીધું નાખી ખેડૂતોનો તમારો આભાર હા એ તો સવાલ નથી ને અંદાતાનો આભાર જ માનવો પડે આપણે આ જે એના થકી છે
મીઠા આપણે રેડીમેડ સાફ કરેલા. ઈ લોકો મહેનત કરે ત્યારે આપણે તો ખાઈએ ને. એ લોકો ઘઉંનું ઉત્પાદન લે ત્યારે આપણે જમે એને હવે ન નાખો આમાં નાખી અંદાતા જીવાય કાંઈ છે હા નહીં તો ઈ બા જવા દો હાલો નાખો. એટલે જ કહે ને, જય જવાન જય કિસાન. જય કિસાન કરી દેજો. આ જાય કિસાન ઘઉં ન બનાવે પોતપોતા વાવે તો ગામ શું સમાધિ ખાય જવાનો બધા આપણી રક્ષા ન કરે તો ત્યારે આપણે તો આપણે સુરક્ષિત ન હોત અને જે બીજા દેશનો વારો હોય એ આપણો વારો હોય એટલે ધન્યવાદ એ જવાનને ને જય કિસાનને ને મોદી દાદાને. ને આપણી સરકારને હા થાકી ગયા હવે. પાણી તો દે પૂરા. હા ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. આપણે ભેગા થઈ ગયા છીએ ને પપ્પા જો અહીંયા ધોઈ રહ્યા છીએ શાક પકાલું. જો ગાઈસ કેવા દિવસો આવ્યા છે. એમાં શું થઈ ગયું? એમાં હારો કારખાના બંધ થઈ ગયા છે તો બધું કરવું પડે ને. એના એજી જે કે ઈ તો કરવું પડે. એવું કાંઈ ન હોય. એવું જ હોય ને. ઓલા જે ઘઉં હતા આપણે નાખી દીધા છે મસ્તીના પેક કરી દીધા છે. આય આય બોલ બાકાજી કી બોલી રહી છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ બોલ. હારે ફ્રેન્ચ ફ્રાઈઝ કામ. તળી રહ્યા છે આમ જો. આપણે ખાશું તો તીખી સિંગ શું ખાવું હમણાં એમને. ના આગળ સીસાની કથા ચાલુ છે અને બા જોઈ રહી છે કથા ને પપ્પા અહીંયા જો આ બધું ધોઈ રહ્યા છે. પપ્પા મજા આવે છે. આ મજા જ આવે અત્યારે આ બધું ધોવું જરૂરી છે કારણ કે આ બધું દવા વાળું જોઈએ હા દવા વાળું જ હોય તો દવા ન હોય દવા આપણે ન ખાવી હોય તો પેલા આવીને ડાયરેક્ટ ધોઈ નખાય. આજે તો જમવામાં મોડું થઈ ગયું છે કારણ કે આ બધી વસ્તુ લેવા ગયા હતા મમ્મી ને પપ્પા એટલે તારે વાગી જાય છે એક. એટલે મદદ કરાવી પડે તારી મમ્મીને લેટ થઈ ગઈ બાદ કાંઈ વાંધો નહીં તારે હવે આપણે મળીએ. કેટલી આવી કે હજી જાજી દાળ કરું. ના બસ થઈ ગયો તો ઉતાર નાખો તો હવે અત્યારે આપણે મળી લઈએ જમી લઈએ ને મળીએ થોડી ઘણી. હા ના કેરી જો પપ્પા લઈ આવ્યા છે કાચી કેરી. તમારા ત્યાં આવી કે નહીં અમને કહેજો કોમેન્ટમાં. અત્યારે બધે મળતી જશે કેરી આ એક ઈ એટલી કેરી 250 ગ્રામની છે. મમ્મી ઓને કીધું ને શું ભાવ કે 3 નું કીધું ને 3 ની 250. મેં કીધું આમ 4-5 નંગ આવશે તો આ તો ઓલા બે ને એક નાખીને 250 થઈ ગયું. 250 ગ્રામની એક કેરી તો કાંઈ વાંધો નહીં અત્યારે આપણે જમી લઈએ મળીએ બપોર પછી. આજ થઈ ગઈ છે કથા પૂરી ભાગવત સપ્તાહ જિજ્ઞેશ દાદાની આજ વિદાય ચાલુ છે અત્યારે જો વિદાય આપી રહ્યા છે જિજ્ઞેશ દાદાને બધા હવે કથા પૂરી થઈ ગઈ છે. જય હો ભાગવત દેવતા. વાવ કેવા મસ્ત દેખાય છે. રાધે કૃષ્ણ. વાવ મંદિરે આજ મૂર્તિ. જામનગર કે ક્યાં આવી? તો ગાય થઈ ગયા છે અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે તૈયારી ચાલુ રહી છે શની નાસ્તો મમરા. તો મમરા બની રહ્યા છે. આજે બનાવે છે ગીતા મમરા અને આજે આપણે ગયા હતા માર્કેટમાં સવારમાં આ બધી વસ્તુ આવી ગઈ છે. અત્યારે ડુંગળી ને તરબૂચ ને ટેટી ને અત્યારે આ સિઝનમાં આ બધું ખાવું છે. ટેટી પછી તરબૂચ વોટરમેલન શું કેવું ગીતા તો શું હોય ગરમી હા ગરમી માટે આટલા જ નાખું છે દાદા. હા બસ તો આપણા માટે મમરાવાળા દાણા આપણે ભાવે એટલે આપણે પૂછીને મને નાખે મમરા કેટલા નાખવા એમ. મમરા નહીં દાણા. આ સોરી દાણા કેટલા નાખવા એમ પૂછે એટલે આવું છે. એકને દાણાવાળા જોઈએ, એકને દાણા વગરના જોઈએ. એમાં તો એવું જ હોય બહુ શેક દે નહીં આમ બસ તેલમાંથી સેજ ગરમ કરીને કાઢને આમ મજા આવે. તો તમને મમરા દાણાવાળા ભાવે કે દાણા વગરના? મને તો દાણા વગરના મમરા ભાવે જ નહીં. મમરા હોય તો દાણાવાળા નહીં તો મમરા ન હોય.
એટલે આપણે મમરાનું તો દાણા વગર મેળે જ ન આવે. એટલે ઘરમાં સ્પેશિયલ દાણાવાળા મમરા મારા માટે બને અને છોકરા માટે દાણા વગરના બને. એ ખાલી મમરા એટલે છાશ મમરા કે ખાતા હોય એમાં એને કામ લાગે. શું કેવું ગીતા? સાચું ને? આમ જનરલી શું દાણા વગરના મમરાની મજા જ ન આવે. દાણા બધા નાખતા જ હોય. હા, ઓછા નાખતા. મને અતિ મમરા જોઈએ, એમાં મમરામાં દાણા જોઈએ. અત્યારે બની રહ્યા છે મમરા. આજે બધી વસ્તુ છે અને આજે છે અમારી સતીમાની તેરસ. ભીમાણી પરિવારના હોય ને ભીમાણી પરિવારના સતીમાની તેરસ છે અને અમારી ઢીંગલી ગઈ છે ગામડે આજે. પ્રસાદી ઓલા દેવા જેવી જોઈશે. બે નથી. બે નિયાણી નથી. એમાં ઢીંગલી ગામડે ગઈ સ્કૂલમાં. આજથી મિત્રો આજે એને સ્કૂલમાં જવાનું ચાલુ કર્યું છે અમારી ઢીંગલીએ ગામડે. હા, બાલ મંદિરમાં ખુશ થઈ ગઈ, મજા આવે એમ કે. આજે છોકરાને કહીને આવીએ, કાલે હું આવીશ પાછી સ્કૂલે. તો બહુ ખુશ છે એ. અત્યારે એના ત્યાં ઓલી બધી ફ્રેન્ડ સર્કલ સાથે અત્યારે વિડીયો કોલ કર્યો હતો અમે. તો એનામાં રમતી હતી. હા, અને બધા એનું રમવાના સાધન બધા ત્યાં પોગાડી દીધા ગામડે. હા કીધા? હા, મહિનો થઈ જશે એટલે બાકી બધા અહીંયા નહીં, ખાલી એની દાદીની જ ગયા. દાદી ને દાદાને અમારે યુવિકા તો ત્યાં રમશે. અને સ્કૂલનું અત્યારે ત્યાંથી શું હોય કે ત્યાં હોય ગામડે તો શું પ્રાર્થના આપણે બાલ મંદિરમાં જાય તો ટેવાઈ જાય. પછી અહીંયા આવે તો આવતા વર્ષે પાછું કેજીમાં કે એલકેજીમાં, મતલબ એલકેજીમાં યુકેજીમાં નર્સરી આવશે. સોરી, પેલી નર્સરીમાં આપણે ચાલુ થઈ જશે. શું ફાવટ આવી જશે તો પછી કહટ આવશે, પછી જશે નહીં એમ. હે ગીતા? અઘરું પડે પછી. અને આમ હોય તો પછી શું આદત પડી જાય એમ. એવું છે તો કાંઈ વાંધો નહીં. ચાલો, તમારે ગીતા અત્યારે બનાવી રહી છે મમરા. ગીતા હાઈ કીધો આપણા વ્યુઅર્સ બધાને. અને આવી જાવ મમરા ખાવા ગીતાના હાથના ચાખવા. મમરા ખાવા આવી જાવ. વળી ઘણા કહેશે રીતુભાઈ રસોડામાં જ છે. અત્યારે નવરાય સિરામિક બંધ છે તો પછી આપણે આમ હોય કામ આપણે કાંઈ નથી કરતા. ભાઈ આપણે ખાલી બાજુ ઊભા વિડીયો ઉતારીશું. ગીતાને આમ કાંઈ બી વસ્તુ જોઈતી હોય તો બરોબર હે. જોકે એ તો બધું પહેલેથી તૈયારી કરીને કમ્પ્લીટ જ હોય. હજી લગી આપણે કોઈ વસ્તુ આપી નથી. પણ બાજુમાં હોય જોયા રાખી શું બનાવે, કેમ બનાવે, આપણી રીતે કઈ એવું છે. તો ચાલો મળશું આપણે પછી ઘડી પર રહીને. મમરા ખાવા તો આવી જાઓ. તાજા માજા એક નંબર મમરા ગરમા ગરમ. અને બને એટલે મમરા એક નંબરના જ બને ગીતાના હાથમાં. ગમે ત્યારે ખાવા તો આવી જજો. ઓકે ને ગીતા? ઓકે, આવી જ જાઓ. આવી જ જાઓ બસ. મમરા ખાવા, જમવા ગમે ત્યારે આવો. તમારી સેવામાં આપણે હાજર છીએ. બસ છે તેરસ. સતીમાની અમારા ભીમાણી પરિવારના ટોપ દીવા થઈ ગયા છે. પડી ગઈ છે સાંજ અને અહીંયા વધ બનાવી નાળિયેર ફોડી રહ્યો છે સતીમાનું પ્રસાદીનું. હેલો વાંસ. હેલો. આમ જો તો એમ ન તોડાય, નીચે માટી ના આવે, આડા રાખીને તોડાય. અને ગીતા શું બનાવસ? આજે છે આપણે સતીમાની તેરસ. એના માટેની ખીરની પ્રસાદી બની ગઈ છે. આમાં સબ્જી બની ગઈ. તો આજે સતીમાની અમારા તેરસ છે. તેમાં નાળિયેર વંશ ફોડી રહ્યો છે. હા વાહ, મસ્ત મજા નાળિયેર ફોડી દીધું. અમારા બાએ દીવાબત્તી કરી લીધા. હવે જશે મંદિરે. હા, તો ઓલું નંગારું વાગે આજ કોક વગાડે. એ હોય મારા સસરા વગાડે. વાહ વાહ, સરસ કહેવાય. મંદિરમાં નંગારું જઈ વગાડી રહ્યા છે. ગીતાના પપ્પા, કાકા પપ્પા ગામના હે. હા, એટલે જેવું આવડે એવું. ના, સરસ વાગે. મંદિર ઓલા ઘંટના તાલ પ્રમાણે જ વગાડે. હા, એટલે કે બરાબર વાગે. સારું, તો મંદિરે જઈ આવો. પ્રસાદી કરી લઈ સતીમાની. પ્રસાદી આપ્યો હોય આપણી છોકરીઓ નથી એટલે અહીંયા છે આપણે. હા, ગોયણી નિયાણી એને આપણે આપીએ. પ્રસાદી આપ્યો પછી. ઓકે,
કાંઈ વાંધો નહીં, પછી મળશું આપણે ફરવા પાછી. હે થોડીક લેજો. પપ્પા ખીર બધાય અને અમને આમાં નાળી. નીકળે જો કટિંગ કરે એમ આજ નાળિયેર પડે એમ ને. મને એમ કે સુવે છે. ના ના બતાવે એમ કે મેં આવી રીતે કાપ્યું. સારું ચાલો. આજે છે તેરસ ને પછી રિમોટ લાવતો. આમ શું કરે કંઈક બીજું એક્શન કર ને યાર કંઈક તેરસમાં ખાસ આપણી ખીર તો હોય જ. એના વગર તેરસ નો કહેવાય હે ને બાપા. શું દુખે? આવડા નાના છોકરાને પગ દુખે છે ગાઈસ. ગઈઢો થઈ ગયો છે, ગઈઢો 60 વર્ષનો થઈ ગયો છે છોકરો. સુમિત દાદા સુમિત દાદા સુમિત દાદા એવું આપડા એ શાંતિ રાખો. વિશાલભાઈ ને ની બધાને પગ નથી દુખતા, અમને બધાને. તને કેમ દુખે? તમે તો હાલો મોટા હો, આ તો બધાથી નાનકડો હોય. હું નાનકડો હું, મને નથી દુખતા. હા તો એ બદલાવશે ને ભાઈ. કઈ વાંધો નહીં. વાગી રહ્યા છે 11 ને આપણે આવી ગયા છીએ ઘરે. અને તમને આજનો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ કહી દો તો. ગુડ નાઇટ.